જુગીભાઈનો કાલ બર્થડે છે એટલે સ્કૂલે ગિફ્ટ દેવા માટે અત્યારે બોક્સ લેતા હોય છે અમે બોલપેનનું ના. શું તમારી પ્રતિક્રિયા છે? શું કહેવા માંગો છો ભાઈ? કાલ બર્થડે છે તો હે તો કાલ તું એકલો બધાને દઈ દે કે તારી ભેગું કોઈ ફ્રેન્ડ હશે? ફ્રેન્ડ કોને ચૂનીશ તું ફ્રેન્ડ તરીકે? એકને જ ચૂનીશ? અરે નીવ નથી તારો દોસ્તાર તો એને નહીં ચૂઝ કરવાનું? મોટી કહાની. જુગીના ફ્રેન્ડ છે એન્ટિક. અત્યારે ટેસ્ટિંગ કરે બધી બોલપેનોની ખોલી અને અમે અત્યારે અહીંયા બેસી ગયા છે જમવા. બનાવ્યું છે મમ્મી. માય ફેવરેટ. The next day. ચાલો ગુડ્ડુનો આજે અમારો બર્થડે છે. હેપી બર્થડે ગુલ્લુ. થેન્ક યુ. કેટલા વાગ્યા? 7:30 થઈ ગયા છે. અમારે ગલ્લુ અત્યારે સ્કૂલે જાય છે. હે બેગમાં બોક્સ બોલપેનના બોક્સ થેલામાં જ રાખી દીધા છે અમારે ગલ્લુ. શું કરે છે ગુડ્ડુ? છે ને હા. ત્યારે જુગીને લેવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે ભાઈનો બર્થડે છે તો હું ને પપ્પા જઈએ છે તેડવા આજે છે ને સ્કૂલે. હાલો મમ્મી સાફ સફાઈ કરે છે. જુગુ એ રહ્યો બહાર જ ઊભો છે. હેપી બર્થડે. હેપી બર્થડે. ચોકલેટ શું કાંઈ એલી બાઈટી બોલપેન જુગી પણ સમકે જાય છે તો કરણ હવે ઉભો રે. ભાઈ ચોકલેટ દેવા જતો હતો અને ખેલ કરતો હતો હરકા બ્લોગ નહોતું ઉતાર દેતો. મમ્મી અત્યારે આને ખીજાણા છે. ચોકલેટ દેવા જશે ને હવે જા નીકાળે ખાઈ જા. મમ્મી તને ખીજાય મને. મમ્મી ઓલો ચોકલેટ ખાઈ જાય. હે મમ હે મમ શું થયું તે મમ? શું બનાવ? શાક ભાત બનાવ. શાક ભાત. દૂધ લેવાનો ટાઈમ નથી થયો કા? મને તો દૂધ લેવાનો ટાઈમ થઈ ગયો. અમે લેવા આવ્યા હતા દૂધ પણ હે ને ભાઈને અત્યારે બર્થડે હે ને તો પટ્ટુભાઈ કહે છે કે મારે કાંઈ કેક લેવું છે નહીં અને શરદી બધી છે એટલે પટ્ટુભાઈ કહે કે અમે મને બહારનું ખવડાવી દો ફાસ્ટ ફૂડ. તો ફાસ્ટ ફૂડ અત્યારે અમે ખાવા આવ્યા છે બાવદીન કોલેજ ભાઈ કે એને ઘૂઘરા ખાવા તો ઘૂઘરા અમે ખવડાવી દઈએ. શું અમે ત્યાં કાંઈ ખાધા નથી ડાયરેક્ટ હે ને પાર્સલ કરી લીધા ઘરે જ ખાવું. બહાર કાંઈ ખાધા નહીં અને ઘરે ખાશું. હવે કાંઈ લેવું છે પફ લેવા? ભાઈને હે ને ખાલી એક ઘૂઘરા ભાવે છે ને પફ ભાવે એટલે ભાઈ અત્યારે ઘૂઘરાની તો બે વ્યવસ્થા થઈ ગઈ અને પફ પપ્પા લેતા હતા બપોર તો ખાધા હે તો અત્યારે ખાવા તારા ભાઈ લઈ લેવા તો લેતા જાય. હાલો લઈ લે. હાલો તો હવે દૂધ લેવા જાય. જોયા છે એ તો હું જ પેલા ખાઈ દઉં બેટા. ફાસ્ટ ફૂડ લેતા બે અત્યારે રેને અમે પફે લઈ આવ્યા હતા અને દૂધે લઈ આવ્યા છે અને કેટલા અંદર જમવાનું ટાઈમ થઈ ગયો. મમ્મી જમવાનું બની ગયું? મોઢું તો બતાવો. શું કરસ તમે? હાલો હાલો એટલું બધું લઈને જઈશ આગળ કે ખાવાનું બની ગયું છે તો એટલું બધું લઈ મામ ખાવાનું બની ગયું તોય ઘણું બધું લઈ આવ્યા છે અમે. માફ કરજો. સમાચાર જોતો હતો. હેપી બર્થડે ભાઈ કા બર્થડે. આ જમવાનું તો ત્યારે જ હતું સ્કૂલે. ઓલો ફ્રૂટ વાળો ભાઈ કીધો શ્રાવણ જોશે તમારો ભાઈ. મેં કીધું ના સ્કૂલે લઈ જવાનું એટલે ચાલો ટિકિટ જવા દો નીચે પગમાં આવશે ને. અહીં ઠરવા રાખ્યું હોય શું ગરમ કર્યું હોય ને એટલે દૂધ કઈ પંખા નીચે ઠરવા રાખ્યું હોય એમાં. તો ભાઈ અત્યારે પપ્પા એમ કહીશ કે પહેલાં હે ને ખાવાનું ખાઈ લઈ પછી આ ખાજો. હા ધોયા ભાઈ બરોબર છે ભાઈ. હા આજે અમે બીજી દુકાન લીધા છે એટલે
કે છે ભાઈને દિલીપભાઈ જેવા બન્યા છે કેનથી ઠીક બન્યા છે તો ભલે, બાકી આમાં આજ દિલીપભાઈ બંધ હતી તો આ બીજાથી લેતા આવ્યા તમે. અત્યારે પપ્પા બનાવે દેશ પટુભાઈ ને કુગરા. આગળ બટકા કર્યા ઉપરથી સેવ નાખીને હવે પપ્પા ઉપર ચટણી નાખે છે. પપ્પા જમી લીધું હે અને ભાઈએ જમી લીધું છે એટલે ભાઈ કે હું ખાઈ લઉં ઘૂઘરા. ફૂલ તીખી ચટણી નખાવી છે ભાઈને કીધું એ પ્રમાણે. હા બહુ તીખી હે. એણે કેટલી 3 તીખી નાખી ને હે તો જુગી કે હજી 1 તીખી ચટણી નાખી દો. અને મારે હજી બાકી છે જમવાનું અને મમ્મી એવી જમે જ છે હજી. મમ્મી દીકરા અમારે બાકી છે, પપ્પા દીકરાએ જમી લીધું છે. તું ખાવા માંડ, હું પછી નિરાતે ખાઈશ. તું ખાવા માંડ. તીખા ખાધા ભાઈ ભાઈ સારા હે ને એ સારા જોઈને હવે તો ખાવાનું. આ ઘૂઘરા હોય તો પછી સારું જ લાગે, નો સારો હોય તો મજા આવે.